રાજકોટના જેતપુરની જેતલસર ચોકડી પાસે હાઈવે પર આવેલા રેલવેનો ઓવરબ્રિજ બિસ્માર સ્થિતિમાં છે। પુલના એક ભાગને બીજા ભાગ સાથે જોડતા સાંધા તૂટી જતા પુલના સળિયા બહાર દેખાવા લાગ્યા છે। આ ઓવરબ્રિજ પરથી રોજના અસંખ્ય વાહનો પસાર થાય છે। પુલની લોખંડની પ્લેટ હાલક ડોલક થતી જોવા મળી રહી છે, જેથી વાહન ચાલકોમાં ડર છે કે અહીં કોઈ અકસ્માત સર્જાઈ શકે છે। પુલ નીચેથી ટ્રેન પસાર થઈ હોય છે, જો કે એ સમયે કોઈ દુર્ઘટના થાય તો મોટો અકસ્માત થઈ શકે છે। તંત્રનું વારંવાર ધ્યાન દોરવા છતાં સમસ્યા યથાવત હોવાનો સ્થાનિકોનો દાવો છે। તેઓ ત્વરિત પુલનું સમારકામ કરવાની માંગ કરી રહ્યા છે। આ તમે જોઈ શકો છો કે આ બ્રિજ ઉપર અત્યારે એવડા મોટા ગાબડા પડી ગયા છે, પ્લેટો બહાર આવી ગઈ છે। કેટલા દિવસ થયા છે, મારે ડેઈલી અહીંથી નીકળવાનું થાય છે। આમાં ગાડીને નુકસાની થાય છે, ગાડીના વ્હીલ પડે છે। માની લો ટુ વ્હીલ વાળા બે સાઈડ એવું થઈ ગયું છે। ટુ વ્હીલ વાળા હોય એ તો બિચારા આમાં એમને પડી જાય। વાહન ચલાવવામાં ખરેખર એક તો તમારા ટાયર અને બ્રેક ને બધું આમાં લાગે નહીં, થડ દઈને ગાડી પડે છે સીધી। મારી માંગ એ છે કે આ પુલને તાકીદે તમારે તાત્કાલિક ધોરણે રિપેર કરવો જોઈએ। પુલની હેઠે રેલવે ઓવરબ્રિજ રેલવેની લાઈન આવેલી છે અને બે ભાગની અંદર બે ભાગ થઈ જાય છે હાલતા ચાલતા। તંત્ર કઈ ધ્યાન દેતું નથી। અનેકવાર રજૂઆત કરી છે અને અકસ્માત એટલા થાય છે। મોટરસાઇકલ વાળા વાહન જે ફોર વ્હીલ ના બધા એના ઘણી વાર અહીંથી અઠવાડિયામાં 2-3 જણા તો મોટરસાઇકલ લઈને પડે જ છે। આ મહિનો 2 મહિના રહ્યા હાંધો છટકી જાય છે પાછો, અને સત્તાધીશો કોઈ ધ્યાન જ નથી દેતું આની અંદર।